IX-4 મિશન અંતર્ગત 450 ટન વજન ધરાવતા અને 7.5 કિમી પ્રતિ સેકન્ડની સ્પીડ ધરાવતા ISS પર મુખ્યત્વે 7 પ્રયોગ કરવામાં આવશે। ISS પર જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા શુભાંશુ શુક્લા। IX-4 મિશન અગાઉ લોન્ચિંગ પહેલાં 6 વખત ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ટાળવામાં આવેલું હતું। ભારતે IX-4 મિશન અંતર્ગત અત્યાર સુધી કુલ 548 કરોડ રૂપિયા ખર્ચેલા છે, જેમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમના બેકઅપ ગ્રુપ કેપ્ટનની ટ્રેનિંગનો સમાવેશ થાય છે। ભારતની IX-4 મિશન ઇસરોના તેના પ્રથમ અંતરિક્ષ મિશન ગગનયાનમાં ખૂબ જ મદદરૂપ થશે। નમસ્કાર મિત્રો, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 25 જૂન 2025ના દિવસે એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થયા। શુભાંશુ શુક્લા સાથે અન્ય 3 અવકાશયાત્રીઓ પણ આ મિશનનો ભાગ છે, જેમાં ટિબોર કાપુ, પૈગી વિલ્સન તથા સ્લાવોસ ઝિનાસ્કીનો સમાવેશ થાય છે। અમેરિકાની અવકાશ એજન્સી નાસા અને ભારતીય અવકાશ એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા। ભારતીય સમય મુજબ બપોરે 12 કલાકે ફ્લોરિડામાં સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું, જેમાં અવકાશયાત્રીઓએ SpaceXના ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી। આ અવકાશયાન 28.5 કલાક પછી 26 જૂન 2025ના દિવસે બપોરે 4:30 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયું। આ અવકાશયાનને ISS સાથે જોડાતો જ ભારત દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો। વર્ષ 1993માં જ્યારે રશિયા અને અમેરિકાના સહયોગથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી, એના પછી ઘણા દેશના અવકાશયાત્રીઓ આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈ ચૂકેલા છે। અવકાશમાં સ્થિત આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સ્થાપના કેવી રીતના કરવામાં આવી એના વિશે જો માહિતી મેળવવા માંગતા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકો। પરંતુ જો ભારતની વાત કરવામાં આવે તો શુભાંશુ શુક્લા ISS પર જનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા। અને 41 વર્ષ પહેલાં ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માએ વર્ષ 1984માં સોવિયત યુનિયનના અવકાશયાનમાં અંતરિક્ષ યાત્રા કરી હતી। IX-4 મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનાર અવકાશયાત્રીઓ વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ ભારતીય પાયલોટ શુભાંશુ શુક્લા કે જેમનો જન્મ 1986માં ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો હતો, જે 1984 બાદ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા। IX-4 મિશનમાં જનાર બીજા અવકાશયાત્રીની વાત કરવામાં આવે તો સ્લાવોસ ઝિનાસ્કી છે, જે મિશન નિષ્ણાત છે, જે વર્ષ 1978 પછી સ્પેસમાં જનાર પોલેન્ડના બીજા અવકાશયાત્રી છે। આ મિશન સાથે સંકળાયેલા ત્રીજા અવકાશયાત્રી પૈગી વિલ્સન છે। આ અમેરિકન અવકાશયાત્રીનું આ બીજું કોમર્શિયલ હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન છે અને ચોથા અવકાશયાત્રી તરીકે ટિબોર કાપુ આ મિશન સાથે સંકળાયેલા છે, જે એક મિશન નિષ્ણાત છે, જે વર્ષ 1980 પછી અવકાશમાં જનાર હંગેરીના બીજા અવકાશયાત્રી છે। અત્યાર સુધી ઘણા દેશના અવકાશયાત્રીઓએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધેલી છે, જેનો સંપૂર્ણ વિડીયો તમે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરી અને જોઈ શકો, જેમાં અમેરિકા અને રશિયાના સૌથી વધુ અવકાશયાત્રીઓએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધેલી છે। વિડીયોમાં આગળ વાત કરીએ તો આ જે IX-4 મિશન લોન્ચ કરવામાં આવ્યું તો તેનો મુખ્ય ઉદ્દેશ શું છે તેના વિશે। IX-4 મિશનનો મુખ્ય ઉદ્દેશ અંતરિક્ષમાં રિસર્ચ કરવાનો અને નવી ટેકનોલોજીનો ટેસ્ટ કરવાનો છે, જેમાં માઇક્રોગ્રેવિટીમાં વિવિધ પ્રયોગો કરવામાં આવશે। આ મિશન પ્રાઇવેટ સ્પેસ ટ્રાવેલને પ્રોત્સાહન આપે છે અને જેનો પ્લાન ભવિષ્યમાં કોમર્શિયલ સ્પેસ સ્ટેશન બનાવવાનો છે। આ જે મિશન છે એક્સિયમ-4 એક પ્રાઇવેટ સ્પેસ ફ્લાઇટ મિશન છે, જે અમેરિકાની એક ખાનગી કંપની એક્સિયમ અને નાસાના સહયોગથી થઈ રહેલું છે। આ મિશન એ એક્સિયમ સ્પેસનું ચોથું મિશન છે। આની પહેલાં એના દ્વારા બીજા 3 મિશન લોન્ચ કરવામાં આવેલા છે। અગાઉ લોન્ચ કરવામાં આવેલા 3 મિશનની જો વાત કરવામાં આવે તો AX-1 મિશન એપ્રિલ 2022માં લોન્ચ કરવામાં આવ્યું, જે કુલ 17 દિવસનું હતું। એના પછી AX-2 મિશન 2 મે 2023ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું, જે 8 દિવસનું મિશન હતું। જેના પછી એક્સિયમનું ત્રીજું મિશન 3 જાન્યુઆરી 2024ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું, જે કુલ 18 દિવસનું હતું। જેના પછી એક્સિયમનું ચોથું મિશન, જેને AX-4 તરીકે ઓળખવામાં આવે છે, જે 25 જૂન 2025ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું, જે કુલ 14 દિવસનું છે। ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ISS પર 14 દિવસ રહેશે અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા 7 પ્રયોગો કરશે। આમાંના મોટાભાગના પ્રયોગો બાયોલોજિકલ અભ્યાસો હશે, જેવા કે અંતરિક્ષમાં માનવ સ્વાસ્થ્ય અને સજીવો પર થતી અસરો જેવા પ્રયોગો કરવામાં આવશે। આ ઉપરાંત તેઓ નાસા સાથે મળી અને વધુ 5 પ્રયોગો કરશે। આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગો ભારતના પ્રથમ અવકાશ મિશન ગગનયાનમાં ખૂબ જ ઉપયોગી થશે। ભારતે આ મિશન પર અત્યાર સુધી 548 કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો છે, જેમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા
અને તેમના બેકઅપ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયરની ટ્રેનિંગનો પણ સમાવેશ થાય છે. શુભાંશુએ અમેરિકન સ્પેસ એજન્સી નાસા, જાપાનિયન સ્પેસ એજન્સી જાક્સા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે ટ્રેનિંગ લીધેલી છે. આ ટ્રેનિંગની સાથે સાધનો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી પર પણ આ ખર્ચ કરવામાં આવ્યો છે. ભારતની આગવી ઓળખ અને ભારતીય સંસ્કૃતિને પ્રાધાન્ય આપી અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પોતાની સાથે ભારતીય મીઠાઈઓ પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લઈ ગયા હતા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શુભાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે તે પોતાની સાથે કેરીનો રસ, ગાજરનો હલવો અને મગની દાળનો હલવો પણ અવકાશમાં લઈ જવા માંગે છે. 25 જૂન 2025ના દિવસે આજે EX4 મિશન લોન્ચ કરવામાં આવ્યું. આની પહેલાં આ મિશન અગાઉ 6 વખત ટાળવામાં આવેલું હતું. કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે આ મિશન 6 વખત ટાળવામાં આવ્યું અને 7મી વખત સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. 29 મે 2025ના દિવસે સૌપ્રથમ આ EX4 મિશન લોન્ચ કરવાનું હતું, પણ ડ્રેગન સ્પેસક્રાફ્ટની તૈયારી ન હોવાથી આ મિશન ટાળવામાં આવ્યું. ફરી આ મિશનની તારીખ આગળ લંબાવી અને 9 જૂન નિર્ધારિત કરવામાં આવી, પણ તે દિવસે ફાલ્કન 9 રોકેટ મિશન માટે તૈયાર ન હતું. આ મિશન માટે ફરી નવી તારીખ 10 જૂન 2025 આપવામાં આવી, પણ તે દિવસે ખરાબ હવામાનને કારણે આ મિશન મુલતવી રાખવામાં આવ્યું. ફરી આ મિશનની તારીખ આગળ વધારીને 11 જૂન નક્કી કરવામાં આવી, પણ તે દિવસમાં રોકેટમાંથી ઓક્સિજન વાયુ લીક થવાને કારણે મિશન ફરી ટાળવામાં આવ્યું. આ મિશન માટે નવી તારીખ 19 જૂન નિર્ધારિત કરવામાં આવી, પણ હવામાનની અનિશ્ચિતતાને કારણે અને અવકાશયાત્રીઓની સ્વાસ્થ્યને કારણે આ મિશન ફરી ટાળવામાં આવ્યું. જેના પછી છઠ્ઠું મિશન 22 જૂન 2025ના દિવસે લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પણ તેના પછી ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જાવેદજા સર્વિસ મોડ્યુલનું મૂલ્યાંકન કરવા માટે વધારાના સમયની જરૂર હોવાને કારણે મિશન ફરી ટાળવામાં આવ્યું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આવેલું આ જાવેદજા એટલે શું? જાવેદજાનો મતલબ થશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અલગ અલગ ભાગ નીચેથી અલગ અલગ સમય મોકલી અને ઉપર જોડવામાં આવેલા છે, તો એનો એક ભાગ જેને જાવેદજા તરીકે ઓળખવામાં આવે છે. આ સંપૂર્ણ વિડીયો જોવો હોય તો તમે આઈ બટન અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે વિડીયો જોઈ શકો, જેમાં તમે સમજી શકશો કે ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેની શરૂઆત 1993થી કરવામાં આવી અને તે કઈ રીતના બનાવવામાં આવ્યું તે સંપૂર્ણ આ વિડીયોમાં સમજાવેલું છે. જેના પછી 25 જૂન 2025ના દિવસે 7મી વખત આ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. શુભાંશુ શુક્લાનો આ અનુભવ આગામી ગગનયાન મિશન 2027 માટે ખૂબ જ ઉપયોગી થશે. એની સાથે જ્યારે તેઓ પાછા પડશે ત્યારે તેમની સાથે જે અનુભવ અને જે ડેટા સંગ્રહ કરી અને લાવશે તે ભારતના અવકાશીય કાર્યક્રમને આગળ વધારવા માટે ખૂબ જ મદદરૂપ થશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી જ્યારે શુભાંશુ શુક્લાની વડાપ્રધાન મોદી સાથે વાત થઈ ત્યારે તેમને જણાવ્યું કે આ માત્ર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત નથી, પણ ભારત માટે માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. જેની સાથે શુભાંશુ શુક્લાએ એ પણ જણાવ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકાય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કઈ રીતના બનાવવામાં આવ્યું એની કેટલીક બેઝિક માહિતી આપણે મેળવીએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 4 મુખ્ય સ્પેસ એજન્સીઓ દ્વારા બનાવવામાં આવેલું છે, જેમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસા, જાપાનિયન સ્પેસ એજન્સી જાક્સા, કેનેડિયન સ્પેસ એજન્સી અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા એને બનાવવામાં આવેલું છે. ISSના નિર્માણનો સૌથી મોટો ફાળો રશિયાના નામે જાય છે. વર્ષ 1993માં રશિયાના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે આના પર વાત થઈ હતી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવાની શરૂઆત વર્ષ 1998થી થઈ. 1998માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પ્રથમ ભાગ મોકલવામાં આવ્યો હતો. આ સ્પેસ સ્ટેશનમાં અલગ અલગ પ્રયોગો કરવામાં આવે છે અને તે પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વીની આસપાસ ફરવાની એની સ્પીડ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો એને સેકન્ડમાં રૂપાંતર કરવામાં આવે તો 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડે તે પૃથ્વીની આસપાસ ફરે છે. એટલે જ એમાંથી એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકાય છે. જેની કુલ લંબાઈ 358 ફૂટ છે, જેનું કુલ વજન 450 ટન જેટલું છે, જે માત્ર 92 મિનિટની અંદર પૃથ્વીનું એક ચક્કર પૂર્ણ કરે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે જો તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયો પર ક્લિક કરી અને તમે માહિતી મેળવી શકો છો. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી EX4 મિશન વિશે, જે હમણાં તાજેતરમાં 25 જૂન 2025ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું તે. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.